હાલ 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 આવી જાઓ બેટા, આવી જાઓ, બધા આવી જાઓ, હાલ 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 ભાઈ જલ્દી આવી જાઓ. આવી ગયા હે ભાઈ, આવી ગયા બેટા, આવી ગયા તો ચાલો જલ્દી, તો ભાઈ ચાલો જલ્દી શરૂ કરીએ આજનું ભણવાનું. ચાલો ભાઈ, ગઈકાલે આપણે જોયું દ્વિઘાત સૂત્ર. એ દ્વિઘાત સૂત્રમાં એક સરસ મજાનું એક પ્રાણી આવતું હતું, અને પ્રાણી એટલે બબૂચક ના ભાઈ, વિવેચક. અને એ વિવેચક એટલે કે ડી એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac. અને એમાંય ત્રણ કેસ. જો ડી ગ્રેટર દેન 0, જો ડી બરાબર 0, જો ડી લેસ દેન 0, તો બે ભિન્ન અને વાસ્તવિક, બે સમાન અને વાસ્તવિક, શૂન્યો ન મળે. પેપર કઈ રીતે પરચેસ કરવાનું, કોલ કરો 9712444548. 3 કલાકમાં બેટા સિલેબસ પૂરો થઈ ગયો. ભવિષ્ય કનોજિયા તો એક સાથે લખવાના પ્રયત્નો કરવાના હોય. સિલેબસ પૂરો ન થયો હોય તો પેલા છે ને સોલ્વ કરાય, પછી લખવાની પ્રેક્ટિસ કરાય. પેલા સોલ્વ કરી લેવાય આખે આખું, પછી બીજા રાઉન્ડમાં લખવાની પ્રેક્ટિસ કરાય. પેલા સોલ્વ કરો એટલે એ બાને સિલેબસ રિવાઇઝ થાય. હાલો હવે અહીંયા ધ્યાન દઈ દો. અને દ્વિઘાત સૂત્ર શું છે? માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a. ચાલો હવે નેક્સ્ટ આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. પ્રશ્ન એવો છે કે 13 મીટર વ્યાસ વાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના 13 મીટર વ્યાસ હા રફમાં સોલ્વ કરવાનો. વ્યાસ કેટલો છે? 13. આમ તો તમારી બુકમાં જે રીતે છે ને એ રીતની આપણે આકૃતિ દોરી એટલે તમને કન્ફ્યુઝન ન થાય. આ વ્યાસ છે, એના અંત્ય બિંદુ હું નામ આપી દઉં એ અને આ બી. બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે. ઓકે, કોઈ એક બિંદુએ એક થાંભલો, અહીંયા માનો કે થાંભલો છે, એનું નામ આપી દઉં સી. એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી, આ બગીચો છે એના વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલા ફાટક. ફાટક એટલે શું ખબર છે તમને? ખબર હોય તો ખબર, બગીચાના ગાર્ડનમાં એન્ટ્રી થવાનું ઓલો ઓલો સકૈડી હોય, આમ ફરી ફરીને જવાનું. આપણે બધા રમત કરતા નાના હતા તો ટીંગાઈ ટીંગાઈ ફરતા. ઈ ફાટક, ઈ ગેટ. એ અને બી આગળ ફાટક છે, ત્યાંથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર છે. ત્યાંથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર છે. અહીંયાથી આ થાંભલો છે, અહીંયાથી આ થાંભલો છે. સી ને પી નામ આપી દઈએ, પોલ પી.
પોલ પી. એ બેયના અંતરનો તફાવત 7 છે. માનો કે આ 70 હોય તો આ 63 હોય. માનો કે આ 500 હોય તો આ 493 હોય. માનો કે આ 800 હોય તો આ 793 હોય. મતલબ બેયનો તફાવત 7 છે. કેટલા છે એ ખબર નથી. કેટલા છે એ ખબર નથી. તફાવત 7 છે એવું કીધું છે. ઓકે, તો હવે અહીંયા થોડીક વર્ણન કરી દઈએ. બિંદુ પી શું છે? થાંભલાનું સ્થાન છે. વેદ પટેલ હજી નિરાયત રાખ ને. હે વેદ, મેં દાખલો પૂરો કરી નાખ્યો. રીધમ મણિયાર સર ને કહેજે કે મને કોલ કરે. રીધમ, હાલો અહીં ધ્યાન દઈ દો. રેડી વેદ? હાલ હવે દાખલો પૂરો થાય ને ત્યાં સુધી બધું કહી દઈશ. હવે અહીંયા જુઓ, બિંદુ પી એ થાંભલાનું સ્થાન છે. તમને ખબર હોય, યાદ કરો. કઈ નહીં, ઈ કન્સેપ્ટ પછી કહું. તો હવે આ માપ આપ્યા નથી. આ એક ખાલી 13 આપ્યું છે. આ માપ આપ્યા નથી, પણ એ બેનો તફાવત 7 આપ્યો છે. તો ધારી લઈએ, કોઈ પણ એક ધારી લઈએ. અહીંયા એવું નથી કીધું આના કરતા આનાથી, એવું કઈ છે જ નહીં. એવું છે જ નહીં. તો આને એપી ધારી લઈએ. ધારો કે એપી બરાબર એપી માઇનસ બીપી બરાબર 7. ક્યારે? કઈ નહીં, કહું અહીં થાંભલાનું બંને ફાટકથી અંતરનો તફાવત 7 છે. માટે એપી માઇનસ બીપી બરાબર 7. પણ ક્યારે? અહીં એપી ગ્રેટર ધેન બીપી લેતા. કન્ડિશન મેં શું આપી? કન્ડિશન શું આપી? જો એપી છે એ બીપી કરતા મોટા લઉં, એપી છે એ બીપી કરતા મોટા લઉં, ત્યારે એપી માઇનસ બીપી 7 છે. 7 છે એ ધન છે. ધન ત્યારે જ તફાવત મળે. કોઈ પણ સંખ્યાનો તફાવત ધન ત્યારે જ મળે મોટામાંથી નાનું બાદ થયું હોય. વેદ, ધન તફાવત પૂછ્યો છે તો મોટામાંથી નાનું બાદ થયું હોય. જો અહીંયા બીપી મોટા લે તો મારે બીપી માઇનસ એપી કરવા પડત. હાલો, પણ મેં અહીં શું લીધું છે? એપી. કોઈ પણ ચાલે, જે અહીંયા મોટું છે અહીં મેન્શન કરવું પડે કે અહીં એપી ગ્રેટર ધેન બીપી લેતા. જો હું બીપી ગ્રેટર ધેન એપી લેત તો મારે અહીંયા બીપી માઇનસ એપી કરવું પડે. હાલો, ગાડિયા પ્રદ્યુમન બેટા, હું તો ઠીક છે, બ્લેસિંગ નહીં, પણ તમારી મહેનત છે ને ભગવાન ઉપરવાળા જોતા હોય, એ તમને બ્લેસિંગ આપશે. ગોડ બ્લેસ યુ બેટા, ગોડ બ્લેસ યુ. તો હવે એપી કેટલા છે? x
માઇનસ બીપી બરાબર 7. 7 ને હું આ બાજુ લઈ લઉં, બીપી ને હું સામેની સાઈડ જવા દઉં, તો બીપી બરાબર શું થઈ ગયું? x - 7 મીટર. એક સ્ટેપ વધારે કરાવું, જો તમને ન સમજાણું હોય તો, જો સ્ટેપ કાપતા આવડે તો ઠીક છે. x - 7 બરાબર બીપી, માટે બીપી બરાબર x - 7 મીટર. ચાલો હવે 9મા ધોરણમાં याद करो वो पल जब आप 9वें धोरण में थे. जब आप 9वें धोरण में थे तब હવે આપણે જાણીએ છીએ કે વ્યાસના અંત્ય બિંદુએ વર્તુળના કોઈ બિંદુ સાથે રચાયેલ ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. કેવો હોય? કાટખૂણો હોય. વાતું કરી લ્યો, લ્યો સાયન્સ ફેર ની વાતું કરી લ્યો, લ્યો કરી લ્યો, વાતું કરી લ્યો, સાયન્સ ફેર ની વાતું કરી લ્યો. સોલંકી કુશાલ કેટલા વાગે આવ્યો તું બેટા લેક્ચરમાં? કુશાલ લેક્ચરમાં કેટલા વાગે આવ્યો? આ ડેટા છે 8:20. તકલીફ જ ઈ છે બધી બેટા. હું તકલીફ જ ઈ છે, ટાઈમે આપણે આવવું નથી. શરૂઆત બધી મિસ થઈ જાય પછી તમે આવો છો. અત્યારે બધાને સમજાઈ ગયું છે, તમે એકની પાછળ મારે બધાનો ટાઈમ બગાડવાનો. ગળા ફાડી ફાડીને કન્સેપ્ટ કરાવું છું, એક એક વસ્તુ 3-3 4-4 વખત કરાવું છું, તમે લેટ આવીને એમ કેવું ફરીથી કરાવો. કૌંસ કેમ આવે બેટા? કાંઈ નથી, મારે મીટર લગાડવું છે ને એટલે કૌંસ કર્યો. હું આમ લખું x - 7 મીટર, તો 7 મીટર એવું વચાય, એટલે x - 7 આખું છે એટલે એને કૌંસ આપ્યો. બેટા યાદ કરો આપણે એવું ભણ્યા કે વર્તુળના કેન્દ્ર આગળનો ખૂણો અને અન્ય ભાગ પર આંતરેલો ખૂણો આ x હોય તો આ 2x હોય એના ડબલ હોય. આ 50 હોય તો આ 100 હોય. આ માનો કે 80 હોય તો આ 160 હોય. આવું આપણે 9માં ભણ્યા. હવે એ જ વસ્તુ, એનો મતલબ કે આ વ્યાસ, તો આ ખૂણો કેટલાનો હોય? 180. તો પછી અહીંયા હોય એ કેટલાનો થાય? એ 90 નો જ થાય. હલો, ભૂમિકા દિવસે કરજે હો દીકરા, દિવસે કરજે, દિવસે કરજે. આ 180, કારણ કે આ વ્યાસ હોય ને, તો આ સરળ કોણ બની ગયો. સરળ કોણ કેટલાનો? 180 નો હોય, તો આ એનાથી અડધો હોય, એનો મતલબ આ 90 નો હોય. એટલે આ કાટખૂણો હોય, એટલે આ 90 નો હોય. યસ, એમય કહી શકાય અર્ધવર્તુળની અંતર્ગત ખૂણો 90 નો હોય, આ કહી શકાય. વેદ પટેલ લખી શકાય હો દીકરા, બે હરખું જ થાય. માટે ત્રિકોણ BPA માં
ખૂણો P બરાબર 90 અને B એ કર્ણ છે. તો પાયથાગોરસ ભાઈને બોલાવી લેવાનું. તો પાયથાગોરસ નો પ્રમેય લગાડી દઉં તો કર્ણ નો વર્ગ એટલે B નો વર્ગ BP નો વર્ગ વત્તા PA નો વર્ગ અથવા તો AP નો વર્ગ. તો BA નો વર્ગ એટલે કે 13 નો વર્ગ. BP કેટલા છે તો કે BP x - 7 છે. AP કેટલા છે x છે. તો હવે સાદુરૂપ આપીએ. 13 નો વર્ગ 169 x - 7 હોલ સ્ક્વેર એટલે કે x સ્ક્વેર માઇનસ 14x વત્તા 49 અને વત્તા x સ્ક્વેર a માઇનસ b હોલ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ને સામેની સાઈડ જવા દો એટલે અહીં 0 થઈ ગયા. x સ્ક્વેર વત્તા x સ્ક્વેર 2x સ્ક્વેર માઇનસ 14x પ્લસ 49 માઇનસ 169 એટલે કે 2x સ્ક્વેર માઇનસ 14x માઇનસ 120 બરાબર 0. x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. આ શું કર્યું? 2 કોમન એન કેન્સલ. 2 કોમન એન કેન્સલ. x સ્ક્વેર માઇનસ 7x આ માઇનસ 120 થાય ને 49 માઇનસ 169 એટલે માઇનસ 120. 169 એ 13 નો વર્ગ છે. નિશુ તબિયર વર્ગમૂળ નથી વર્ગ છે. તો હવે તો બે રીતથી દાખલો થાય બેટા. જો તમને અવયવીકરણથી સોલ્વ થઈ જતો હોય કે ભાઈ 60 ના એવા ભાગ પાડો જેની બાદબાકી 7 આવે તો 12 પંચા 60 થાય છે. તો અવયવીકરણથી કરો કે દ્વિઘાત સૂત્રથી કરો જવાબ સાચો જ પડે, માર્ક્સ પૂરા મળે. હા લખી શકાય 2 વડે ભાગતા લખી શકાય. બંને બાજુ 2 વડે ભાગતા એવું લખી શકાય. ઓકે યુર અહીંયા હું ફરી એક વખત સૂચના આપું છું કે કાં તો તમે આને અવયવીકરણની રીતથી ઉકેલો તોય જવાબ સાચો પડે, દ્વિઘાત સૂત્રની રીતથી ઉકેલો તોય જવાબ સાચો પડે, માર્ક્સ કપાય નહીં. એટલે કોઈ હવે પ્રશ્ન ન કરવો કે સાહેબ આને દ્વિઘાત સૂત્રથી કરીએ તો ચાલે, સાહેબ આને અવયવીકરણની રીતથી કરીએ તો ચાલે. સૂચના અહીંયા જો આપી હોય કે દ્વિઘાત સૂત્રથી ઉકેલો તો જ દ્વિઘાત સૂત્ર, સૂચના આપી અવયવીકરણથી ઉકેલો તો જ અવયવીકરણ, પણ સૂચના એમ કર્યું ઉકેલો તો ગમે એ રીત. જેમ ત્રીજા ચેપ્ટરમાંથી કીધું હોય લોપ તો લોપ, કીધું હોય આદેશ તો આદેશ, પણ કીધું હોય ઉકેલો તો ગમે. હલો લુહારકરીની કમેન્ટ બંધ. કોઈએ તમારે એકબીજાને જવાબ નથી દેવાનો. ક્યુ બેટર પડે તમને જે રીત આવડતી હોય એ બેટર પડે. અવયવીકરણ તમે 2 વાર શીખ્યા હોય તો તમને અવયવીકરણ હેલી પડે. પેલું એમનામ છેલ્લું એમનામ. 12 પંચા 60 12x 5x મધ્યમ પદની નિશાની મોટા પદને માઇનસ માઇનસ પ્લસ નાના પદને x કોમન x માઇનસ 12 x માઇનસ 12 બરાબર 0 એટલે પ્લસ 5 કોમન આવશે તો આ થઈ ગયું x માઇનસ 12 x પ્લસ 5 બરાબર 0, x માઇનસ 12 બરાબર 0 અથવા x પ્લસ 5 બરાબર 0. માટે x બરાબર 12 x બરાબર -5 છે
શક્ય નથી. કેમ? તો કે અંતર ઋણ ન હોય. અંતર ઋણ ન હોય. કડિયાવની બે 2x² હોય તો જ બે વડે નહીં ભાગવાનું બેટા. બધાય બેકી સંખ્યા હોય ને, બધાયમાંથી બે કોમન નીકળતો હોય ને તો. બધાયમાંથી બે કોમન નીકળે છે એટલે મેં બે વડે ભાગ્યા, એટલે મેં બે કાઢ્યા. ખાલી 2x અને 7x હોય તો ન નીકળે. 14 છે તો હા ઠીક છે. અહીં 35 હોત તો પાછો દો ન આવત. અહીં 2x² - 14x - 35 હોત તો પાછું બે કોમન ન નીકળે. હા એમ. તો હવે x બરાબર 12 મળ્યા. x કોને ધાર્યા હતા? AP બરાબર x. BP બરાબર x - 7 12 - 7 અચ્છા 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 અચ્છા. જો આમાં મેં ભૂલ કરી. આમાં મેં ભૂલ કરી. અવયવીકરણની રીતથી ગણ્યો તો મારા માર્ક્સ કપાય. શું કામ? પ્રશ્ન શું છે? શું આ શક્ય છે? શક્ય છે કે નહીં? મતલબ બીજ મળશે કે કેમ? મતલબ મારે બબૂચક શોધવો પડે. શક્ય ક્યારે હોય? બીજ મળે હોય તો શક્ય હોય. કાં તો ડી ગ્રેટર દેન 0 હોવો જોઈએ, કાં તો ડી બરાબર 0 હોવો જોઈએ. કાં તો ડી ગ્રેટર દેન 0 હોવો જોઈએ, કાં તો ડી બરાબર 0. આ બે કેસમાં બીજ મળે છે, શૂન્યો મળે છે. અને પછી તમને કીધું છે જો આ તો બંને ફાટકથી દૂર થાંભલો કેટલો લગાવવો પડે. હવે સમજાણું? હું કામ મારા માર્ક્સ કપાઈએ? પણ ખાલી એમ કીધું હોત કે 7 મીટર હોય અને માનો કે આવું હોત, જો આવું હોય તો મારો આ માર્ક્સ પૂરા મળે, તો મને પૂરા માર્ક્સ મળે. જો આવું હોય તો મને પૂરા માર્ક્સ મળે. કમેન્ટ કરી લ્યો તમે બધા. કરી લ્યો, કમેન્ટ કરી લ્યો. આ વધારાની કમેન્ટ જ્યાં કડિયાવની, આ મકવાણા સુજલ, બંધ થઈ જાઓ. બંધ થઈ જાઓ. ભાઈ જવાબ આવે છે પણ એક જવાબ નથી. હા શક્ય છે એ જવાબ નથી આપ્યો તમે. સમજાણું? એટલા માટે મારે આ બધું અહીંથી, ક્યાંથી? અહીંથી ડી હું આવ્યો 289. x² + 7x છે એમ.
પણ બેટા એમાં એપી બરાબર એક્સ નહીં ધાર્યું હોય. બીપી બરાબર એક્સ ધાર્યું હોય છે ને અહીંયા પાછું એપી ગ્રેટર ધેન બીપી રાખ્યું હોય કન્ડિશન પ્રમાણે હોય. જોવે જોઈ લ્યો હજી. જોઈ લ્યો. સમજા? અને અહીંયા બીપી બરાબર એક્સ ધાર્યું ને પાછું અહીંયા એપી માઇનસ બીપી બરાબર 7 રાખ્યું છે. મને નથી ખબર પણ હું જોઈ લઉં. એવું મેં જોયું ન હોય. જો ધાર્યું હું બીપી બરાબર એક્સ છે, બીપી બરાબર એક્સ, અહીંયા પાછું હું રાખ્યું એપી માઇનસ બીપી બરાબર 7. એટલે હાલે. હાલે ભાઈ, બરોબર, મારું બરોબર જ છે બેટા. સમજાણું? મેં શું કર્યું છે, જેને ધાર્યું ને એને જ મોટું કીધું છે, અને ઓલા શું કીધું, જેને ધાર્યું એને મોટું નથી કીધું. ઘૂસતા હે, બધાને સમજાતા હે. મને નહોતી ખબર કે ભાઈ આ વસ્તુ તમે કીધું તો એ મારું ધ્યાન ગયું. હું તો મારી રીતે ગણાવતો હોય. રેડી? હા એમ. કમેન્ટ બંધ કરી દો હવે. બસ બસ બસ. ચાલો, તો D289 એનું સીધું અર્થઘટન ડી ગ્રેટર ધેન 0 હોવાથી ઉકેલ શક્ય છે. માટે પ્રશ્ન હું પૂછ્યો છે કે થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોઈ શકે. માટે એ અને બી થી થાંભલાના અંતરનો તફાવત 7 શક્ય હોય, શક્ય થાય. એક પ્રશ્નનો જવાબ એ. અંજો હા પરમાર દર્શ, પેલા તું કમેન્ટ બંધ કરી. એ લોકોએ તરત બંધ કરી દીધી. તો દીકરા, તારે ઈ કઈ વહીવટ નથી કરવાની, હું કરીશ. હાલો, હવે ઓકે નો લખતો. અને જો હા તો એ બે નું અંતર મેળવો એવું કીધું છે. તો હવે દ્વિઘાત સૂત્ર પરથી x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a માઇનસ બી એટલે -7 289. ખાસ આ બી છે ને કૌંસમાં શું કામ લખો? ધ્રુવ શર્મા શાંતિ રાખને લ્યા. દોઢો તારી વહીવટ કરવાનો હું કઈ. અહીંયા બી છે ને ખાસ લખવામાં ધ્યાન રાખજો. -7 છે એટલે કૌંસમાં લખ્યા નહીં તો લોચે ચડશે ગાડી. આ માઇનસ સૂત્રના છે ને આ માઇનસ કિંમતના છે. તો માઇનસ માઇનસ પ્લસ 7 પ્લસ ઓર માઇનસ 289 નું વર્ગમૂળ 17 છેદમાં 2 એકા 2. ચાલો, કોના બરાબર? x. હવે એનો મતલબ કે x બરાબર 7 પ્લસ 17 ના છેદમાં 2 અથવા x બરાબર 7 માઇનસ 17 ના છેદમાં 2. નથી જવાબ દેવાનો. કમેન્ટ બંધ કીધી. ભવિષ્ય ખબર પડે કે નહીં?
આવડે છે તમારે પૂરતું રાખો, ન્યા સુધી રાખો, ન્યા જોરથી બોલ. હવે સોરી નો બોલતો. 7 + 17 ના છેદમાં 2, 7 - 17 ના છેદમાં 2. તો એનો મતલબ કે x બરાબર 24 ના છેદમાં 2, x બરાબર -10 ના છેદમાં 2, -5, જે શક્ય નથી. x બરાબર 12, માટે AP બરાબર x બરાબર 12. BP બરાબર x - 7, 12 - 7, BP બરાબર 5 મીટર. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. તો પહેલા આનું ફટાફટ શું કરવાનું? 2x² - 3x + 5 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. એક દાખલાની મેથડ આખી કરાવું છું. a બરાબર 2, b બરાબર -3, c બરાબર 5. હવે ડી બીજના સ્વરૂપ શોધવાનું કે ને ત્યારે શું શોધવાનું? ડી. તો વિવેચક ડી બરાબર b² - 4ac -3 નો વર્ગ -4, એ 2 છે, c 5 છે. 9 -4 દુ 8 પંચા 40, એટલે કે -31. બરાબર. કોના બરાબર? ડી. માટે ડી લેસ ધેન 0, માટે બીજ શક્ય નથી. કારણ કે બીજ શબ્દ વાપર્યો છે ને, તો આપણે બીજ શબ્દ જ વાપરીશું. બીજ શક્ય નથી, પૂરું. હવે જો તેમને વાસ્તવિક હોય એટલે બીજ શક્ય નથી, એટલે વાસ્તવિક બીજ શક્ય નથી એવું લખવું પડે. આમ તો આપણે વાસ્તવિક બીજ શક્ય નથી. બોલો અવની, શું બેટા, શું પ્રશ્ન છે? બોલો દીકરા. બીજની જગ્યાએ શૂન્ય ન લખાય. અહીં શબ્દ શું વાપર્યો છે? બીજ. તો આપણે બીજ વાપરીએ. મેં એમ કીધું કે શૂન્ય લખો તો માર્ક્સ કપાશે, તો ચાલે જ, ચાલે. એવું તમે બહુ ન પૂછ કરો સાહેબ આવું લખી માર્ક કપાય નહીં. એવા ઓલા ગાંડા નથી થઈ ગયા. સમજો, પેપર ચેકર હોય ને એ રોટલી ને જે ખાવાનું હોય ને એ જ ખાઈને આવ્યા હોય, નશો કરીને ન આવ્યા હોય. તમે સમજો, કઈ એવો નશો કરીને તો ન આવ્યા કઈ શૂન્ય લખ્યું હોય માર્ક કાપી નાખે, એવું જ ન હોય. હે, તમે કઈ આવડી મોટી ભૂલ નથી કરી જેમાં માર્ક્સ બધા ઉડી જાય? દીકરા થોડા મેચ્યોર ક્વેશ્ચન કરો ને બેટા. હવે તમે 10માં છો, હવે એ કદાચ બીજ લખો, શૂન્ય લખો, કે મેં બીજ એટલા માટે શબ્દ બીજ આપ્યો એટલે મેં વળી બીજ લખ્યું. એ કઈ બહુ મોટી ભૂલ નથી દીકરા કે જેના તમારા માર્ક્સ ઉડી જાય. સમજી આવું નહીં? એટલે અમુક છે ને, અમુક તમારી રીતે સમજતા શીખો બેટા. ક્વેશ્ચન કર્યો એનો મને કોઈ વાંધો નથી, પણ થોડુંક સમજો ને આ ક્વેશ્ચન તો બહુ ક્યાં એટલો બધો ભારે ક્વેશ્ચન છે. શુભમ પટેલ, હવે તને લાસ્ટ વોર્નિંગ છે બેટા, લાસ્ટ વોર્નિંગ છે. આવી કમેન્ટો છે ને યુટ્યુબ ની લિંક બિંકુ બધું બંધ કરે તોડી નાખીશું અહીંથી. તારું કનેક્શન જ તોડી નાખીશ. અહીંયા જે છે ને, આમાં તોડવું એટલે હું ઓનલાઈનમાં તોડવું એટલે હું કનેક્શન તોડવું. અહીંથી તારું એડમિશન કેન્સલ થઈ જાય. ભાઈ મારો વિડીયો નથી જોવો ભાઈ, હું જોઈ લઈશ. અહીંયા લિંક ખુલે ક્યાંય? એપ્લિકેશનમાં અહીંયા લિંક ખુલે?
લિંક ખુલે. કયો વિડિયો છે આમાં? સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 3 ના બદલે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 10 છે. ક્યાં ક્યાં બેટા? કયા મહિનાનો કયા સમયનો છે? સ્ટાન્ડર્ડ 10 ટોપર વાયટીમાં. ઓકે. ચેપ્ટર 3 માં એમ? છે જ નહીં આમાં. ચેપ્ટર 3 નો વિડિયો જ નથી. હે યાર. જોઈ લો બેટા. હાલો ભાઈ, આવો તો આર્યભાઈ, લાઠિયા માનવ, બે આવો તો ભાઈ. થઈ ગયું ઈ રેડી. હાલો ઈ થઈ જાય હો. હા ઈ થઈ ગયું બેટા. પલક ઈ રેન્ડમ કોઈ એક જ હોય, રેન્ડમ ગમે ઈ એક જ હોય હો પલક. ઈ રેન્ડમલી હોય, બધાય નો હોય. અઠવાડિયામાં 3 કે 4 લેક્ચર તમારા લીધા હોય ને એમાંથી કોઈ એક જ જાય. ચોટી ન ગયો હો બેટા. ચાલો હવે આવ્યો એવો. a બરાબર 3, b બરાબર -4√3, c બરાબર 4. વિવેચક d b સ્ક્વેર -4ac -4√3 હોલ સ્ક્વેર -4 3 into 4. ભાઈ માઇનસ નો વર્ગ તો પ્લસ થઈ જાય તો બધાને ખબર છે. પણ 4 નો વર્ગ 16, √3 નો વર્ગ 3, 16 તરીને 48. માઇનસ ચોકે ચોકે 16 તરીને 48. એટલે ડી બરાબર શું મળ્યું? 0. ડી બરાબર 0 એ મતલબ શું કે આપેલ સમીકરણને બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે
તો માટે x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a માઇનસ બી કેટલા છે માઇનસ ઓફ માઇનસ 4√3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 0 2 એ કેટલા છે 3. તો હવે સાદુરૂપ આપું છું x બરાબર માઇનસ માઇનસ પ્લસ 4√3 છેદમાં 2 ગુણ્યા 3 છેદ ઉડે તો ક્યાં ઉડે 2 તેરી સોરી 2 દુ 4 એટલે જવાબ આવ્યો 2√3 ના છેદમાં 3. હવે ઘણા એમ કે સાહેબ આ √3 ઉડે તો છેદમાં 2/√3 આવે. ઘણા એમ કે સાહેબ 2/√3 આવે. ટેક્સ્ટ બુકમાં છેદ હંમેશા આપણો પ્રયત્ન હોય છેદ હંમેશા સમય રહે પછી ટેક્સ્ટ બુકમાં હું આપ્યો એ મને નથી ખબર. √2/√3 તો છેદ ઉડે ને હા તો ઉડાડીએ હાલો. બે મળે ને અને સમાન મળે બે મળે અને સમાન મળે 2/√3 અને 2/√3. શાહિદ ઇકબાલ સુફી બેટા કમેન્ટ કરવાનું બંધ કરી દે વધારાની આ ટપકા ટપકા કરસ ને એ બંધ કરી દે અને રિધમ મણિયાર હા એ કોષ્ટક પરીક્ષામાં પૂછાયો એમાંથી હેતુલક્ષી બની શકે. ચાલો મુઝમ્મિલ વોરા બેટા રેકોર્ડેડ લેક્ચર છે જ તમારી પાસે જોઈ લેજો બેટા. 36 3 દુ 6 ચોક 24 36 માંથી 24 જાય તો 12. સૂત્ર તો હવે બધાને આવડે. હવે જો વર્ગમૂળમાં 12 એનો સાહેબ વર્ગમૂળ કાંઈ ન નીકળે તો પેલા હું થોડુંક હિન્ટ આગળ આપી દઉં કે ભાઈ x બરાબર માઇનસ બી કેટલા છે -6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 12 2 એ કેટલા છે 2. તો હવે સાદુરૂપ આપણે આપીએ તો x બરાબર 6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 12 છેદમાં 4.
તો 6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં આમ લખી શકું 4 તરી 12 છેદમાં 4 6 પ્લસ ઓર માઇનસ 4 નું વર્ગમૂળ શું થાય 2 3 નું વર્ગમૂળ √3 છેદમાં 4 બે માંથી 2 કોમન નીકળે તો આ 3 પ્લસ ઓર માઇનસ જો સાંભળજો જો હવે જો અહીં શું કર્યું 4 તરી 12 4 નું વર્ગમૂળ 2 3 નું નો એટલે √3 હવે જુઓ બેટા અહીંયા ધ્યાન દેજો 2 કોમન કાઢી લો તો 3 પ્લસ ઓર માઇનસ √3 છેદમાં 4 એટલે છેદ ઉડે ભાઈ 2 દુ 4 એટલે કે x બરાબર 3 પ્લસ ઓર માઇનસ √3 ના છેદમાં 2 એટલે 2 શૂન્યો મળ્યા x બરાબર 3 પ્લસ √3 ના છેદમાં 2 અને x બરાબર 3 માઇનસ √3 ના છેદમાં 2 શું છે ટેક્સ્ટ બુકમાં આવું જ છે કે અચ્છા 3 પ્લસ ઓર માઇનસ √3 ના છેદમાં 2 એટલે આ સુધી લખ્યું છે મેં આ વળી અલગ કર્યું રેડી સમજાણું એટલે આવી રીતે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું કેવું આપવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ભાઈ કોમન નીકળે છે તો હજી કોમન કાઢ્યા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય જો બેટા બીજ સમાન કીધું છે એ ક્યારે શક્ય બને ડી બરાબર 0 હોય ત્યારે શક્ય બને બીજ સમાન ક્યારે શક્ય બને ડી બરાબર 0 હોય ત્યારે શક્ય બને રેડી બીજ સમાન હોય ના બેટા એ તો છેદ નથી ઉડતા ને હજી આમાં છેદ નીચે ઉડે તો √3 કોમન કઢાય પછી પાછું અંદર ગુણવાની ભાજી જ રે કેયુર છેદ ઉડતા હોય નીચે 3 હોત તો હજી કઈ ખળી કરત ચાલો તો બી સ્ક્વેર બી કેટલા છે કે -4 એ કેટલા છે 2 સી કેટલા છે 3 બરાબર 0 કે સ્ક્વેર -24 બરાબર 0 કે સ્ક્વેર બરાબર 24 કે બરાબર વર્ગમૂળમાં 24 વર્ગમૂળમાં 24 એટલે 6 ચોક 24 થાય છે તો કે બરાબર 2√6 હવે આમાં દ્વિઘાત લાગતું જ નથી સાહેબ ક્યાંથી લાગે x આને અંદર ગુણી દો આને અંદર ગુણી દો તો લાગે સમીકરણ શું બનશે kx² -2kx + 6 બરાબર 0 અંદર ગુણ દીધા તો a બરાબર k b બરાબર -2k c બરાબર 6 કેમ b કોને કહેવાય x નો સહગુણક x ની સાથે કોણ ગુણાયું છે -2k નહીં ચાવડા જાનવી હાલે ભાઈ જો 75 ઉપર 78 ઉપર જાય તો હું હોય ને તો અડધો કાપી લઉં બાકી હાલે અને હવે બીજ સમાન છે માટે ડી બરાબર 0 માટે b² -4ac બરાબર 0 b -2k હોલ સ્ક્વેર 4 a k c 6 બરાબર 0 -2k² એટલે 4k² -6 ચોક 24 k બરાબર 0 2 માર્કમાં 4k કોમન કાઢું તો શું વધે k -6 બરાબર 0 હું કોમન નીકળું 4k મેં તમને કોમન કાઢવામાં એક નિયમ કીધો હતો
પેલા તો કે નીકળી ગયા, ઠીક છે. 4 અને 24 માંથી કોણ કોમન આવે? મેં એમ કીધું તું કે એવી સંખ્યા કે જે એવી મોટામાં મોટી સંખ્યા કે જેના ઘડિયામાં બે આવે, એવી મોટામાં મોટી સંખ્યા કે જેના ઘડિયામાં બે આવે, એવી નીતા મેલગિયા એવી મોટામાં મોટી સંખ્યા કે જેના ઘડિયામાં બે, મોટામાં મોટી, બે નહીં, મોટામાં મોટી. રેડી? એટલે 4. તો આનું સીધું અર્થઘટન એવું થાય કે 4k બરાબર 0 ઓર k - 6 બરાબર 0. k બરાબર 0 ના છેદમાં 4 એટલે 0 અથવા તો k બરાબર 6. ટેક્સ્ટ બુકમાં શું આપ્યું છે? k બરાબર 6 આપ્યું છે. પણ હકીકતમાં k બરાબર 0 પણ શક્ય બનશે, પણ નહીં બને. શું કામ k બરાબર 0 નહીં બને શક્ય? કારણ કે k ગુણ્યા x આખું 0, તો આખું એ 0 થઈ જાય. સમજો તો પદ શું વધે? ખાલી 6. તો અહીંયા k બરાબર 0 શક્ય નથી. k બરાબર 0 શક્ય નથી. આને બીજી રીતે આ દાખલો થાય. આ દાખલો બીજી રીતે થાય. કઈ રીતે? જુઓ કહું. અહીંથી જોજો બીજી રીત. હું આમ લખી શકું 4k² બરાબર 24k. કે અહીંયા ભાગાકારમાં આવે અને 4 સામે ભાગાકારમાં જાય. છેદ ઉડે તો કે આ ઉડે. અહીં 2 ઘાત હતી, 1 ઘાત વધી. સમજ્યા? અહીંથી આ બીજી રીત. પણ આ તમને બુદ્ધિ આલવી જોઈએ કે 0 શક્ય હું કામ નથી? જો હું અહીં 0 મૂકી દઉં તો આખું 0 થઈ જાય, ખાલી 6 વધે. એ તો અચળ બહુપદી થઈ ગઈ. ચાલો. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણિત.